જય માતાજી, હું હાર્દિક પરમાર, સુરેન્દ્રનગર, ગુજરાતથી. આજ રોજ અમે લોકો શ્રી સંપૂર્ણાનંદી બાપુના આશ્રમે આવ્યા છીએ, ભરૂચ જિલ્લાના માંગલેશ્વર ગામે. અને આ જગ્યા આવવાની અમને જેને કહેવાય પ્રેરણા મળી, અમારી સાથે અમારા વડીલશ્રી છે એમના દ્વારા. એ ઘણીવાર અવારનવાર આ જગ્યાએ આવે છે. વર્ષમાં 2 થી 3 વખત એમની વિઝિટ હોય છે અને સેવા આપે છે. તો આપણે એમની પાસે આ જગ્યા વિશે થોડી જાણકારી લઈએ. તો પહેલા દાદા આપનું નામ જણાવો. ડાભી લાભુભાઈ નાનજીભાઈ રાજપૂત. અને આપ અહીંયા કેટલા સમયથી આવતા હશો? 40 વર્ષથી. ખૂબ સરસ. 40 વર્ષથી દાદા અહીંયા આવે છે. સુરેન્દ્રનગરથી આ 250 થી 300 કિલોમીટર દૂર આશ્રમ છે અને આપણા સંતો આશ્રમ છે સંપૂર્ણાનંદી બાપુનો, જે આપ લોકો જોઈ શકો છો. પાછળ જે મૂર્તિ આપ જુઓ છો એ સંપૂર્ણાનંદી બાપુની છે, વંદનીય. તો આપણા સમાજના જે સંતો થઈ ગયા, દાદા આપણે યુવા ગ્રુપને તો અવારનવાર વાત કરતા હોય છે, પણ આ વિડીયોના માધ્યમથી આપણો આખો સમાજ જાણે કે આપણા સમાજમાં નાના નાના બાળકોને પણ ખબર પડે કે આટલા સંતો આપણા સમાજની અંદર થઈ ગયા છે. તો આપણા સંતોને વિશેષ બે શબ્દો. ગાંધીમાં 5 સંખ્યા, એમાં 1 સ્ત્રી અને 4 પુરુષ. એમના નામ જણાવો. ગંગા સતીના બેનપણી પાનબાઈ, પછી દેશળ બાપુ, પછી એમના દીકરા લાલજી મહારાજ, પછી સંપૂર્ણાનંદ બાપુ, એ આપણા નેતાજી. હા, અને પછી પોરબંદરના રાણા કંડોળાના દેવ ભગત. આ 5 સંખ્યા. આ 5 સંત આપણા જ્ઞાતિના થઈ ગયા, જે આપણી યુવા પેઢીને પણ આ એક માહિતી મળે. આપણે દેશળ બાપુથી એવું છીએ કે ભાઈ લાલગઢ મુકામે એમની છાત્રી છે અને આપણે તો દર્શન કરવા જતા હોય. આ આટલી દૂર જે ભરૂચ આપણે આવ્યા છીએ, તો એ દાદા અને આપણા વડીલો બધા જે જાણતા હોય એના પાસેથી આપણે પ્રેરણા આપણે આવતા હોય. તો દાદા આ જગ્યા વિશે બે શબ્દ કહો. આપ તો ઘણા સમયથી આ જગ્યાથી અવગત છો, આવતા જતા હોય છો, પણ આપણા સમાજને પણ આની માહિતી મળે, બધાને પ્રેરણા મળે કે આ જગ્યા આપણે છીએ. તો બે શબ્દ આ જગ્યા વિશે કહો દાદા. આ જગ્યાના મૂળ માલિક હસમુખભાઈ પટેલ, પણ બધા એને બાદશાહ કહેતા. એ 30 વીઘા જમીન લીધી, એના એ વખતે 35 લાખ મોંઘવારીમાં આપ્યા હતા. પછી બાજુમાં આપણી વાડી છે એ 30 વીઘા, એને 35 લાખ રૂપિયા આપ્યા. પણ 1 રૂપિયાનો ફાળો નહીં. સંપૂર્ણ બાપુના શિષ્ય ગોપાલન સ્વામી, સંપૂર્ણાનંદ બાપુના શિષ્ય. હા, ગોપાલન સ્વામી, એ સંસારી નામ હતું. એટલે કે સંપૂર્ણાનંદી બાપુના શિષ્યની વાત કરી રહ્યા છે. દોરુભા ખેર. બરોબર. એમને લીધી વિચારથી કોઈ માંથી ફંડ ફાળો નહીં. પોતાના ખર્ચે લીધું. આ આશ્રમ આવ્યો મંગલેશ્વર ગામના. મંગલેશ્વર ગામ એટલે ભરૂચ જિલ્લાનું એક ગામ છે. અહીંથી ભરૂચ તકરીબન નિયર 17 થી 18-20 કિલોમીટર દૂર છે. અને અહીંયાનું આ ગામ છે મંગલેશ્વર. અહીંયા આપણો ભારદ્વાજ આશ્રમ છે. અહીંયા સંપૂર્ણાનંદી બાપુનું મંદિર છે, આપ જે જોઈ શક્યા છો. આવા માટે પણ હું તમને જણાવીશ કે કેવી રીતે આવું. પણ પહેલા દાદા આપણે સંપૂર્ણાનંદી બાપુ વિશે આપણે કહીએ. એ ક્યાં તમે અવગત છો? સંપૂર્ણાનંદ બાપુ નો ગોત્ર ભારદ્વાજ આશ્રમ. બરોબર. ગોત્ર એટલે આશ્રમના જો શ્રી ભારદ્વાજ આશ્રમ સેવા ટ્રસ્ટ. ભારદ્વાજ આશ્રમ સેવા ટ્રસ્ટ. સંપૂર્ણાનંદી ગામ મંગલેશ્વર, તાલુકો જિલ્લો ભરૂચ. અને બાપુ સંસારી નામ હતું મગનભાઈ પરમાર. બાપુનું સંસારિક નામ મગનભાઈ પરમાર હતું. અને આ બાપુ રહેવાથી વઢવાણના, આપણા વઢવાણ મુકામના રહેવાસી છે. એ ખરેખર આપણા બધા માટે ગર્વની વાત છે કે આપણા ઝાલાવાડમાં આણીમાં આપણા સમાજમાં આપણા વંદનીય આશા સંત થઈ ગયા. બાપુનો એ જમાનામાં BD M.Com ફર્સ્ટ ક્લાસ બસ વિથ કોમ્પ્યુટર. બરોબર. આથી એજ્યુકેટેડ પણ હતા એ જમાનામાં. હા, અને બાપુ હેન્ડરાઇટિંગ ત્રીજી ચોથીમાં લખતા. પહેલી બીજીની ત્રીજી ચોથીમાં. 10 વર્ષ હિમાલયમાં રહ્યા, 10 વર્ષ આખા ભારતમાં પરિભ્રમણ કર્યું. દિગંબર અવસ્થામાં પરિભ્રમણ કર્યું. એટલે બાપુ દિગંબર કર્યા ને તો દિવસે છોકરા પાણા મારે ગાંડો કરી. એટલે બાપુ રાતે હાલે, દિવસે હુઈએ. સુરેન્દ્રનગરમાં વઢાણ રોડ ઉપર જીવી છે ને ગ્રીડ, એની સામે મારા હનુમાનજી છે. ત્યાં બાપુ દિગંબરમાં 2 તારીખ રોકાણા હતા. અને વહેલા રાજકોટ જવા નીકળ્યા.
મોરબીના પુલ ઉપર જીગમ રસ્તામાં સોલરમાં ઈશ્વર સ્ટોર છે બાપુના જૂના જીવન એ એમને હામાં મળ્યા. તો બાપુને કે મારા ઘેર પધરામણી કરો. બાપુ કે જો હું જીગંબર છું, હું અહીં ઊભો છું, તારા ઘરે પૂછીએ તારા પત્ની હોય, દીકરો હોય, જે કાંઈ હોય તો કોઈનું મોઢું ન પકડવું જોઈએ તો આવું ખેતર નહીં. તો એ બાપુ જાતા નહીં, એ ઘરે પૂછવા ગયા ગાંધીનગર રતનપરમાં સોસાયટીમાં. એ આવ્યા, બાપુ ઘરે હા પડી. બાપુના ઘરે ગયા, પધરામણી કરી. એ બાપુના પડકારની વાત કરું છું. એ વિસ્ટોર વાળા બધા ભાઈઓ નિરાશ આવતા ને પંજાબમાંથી એ જે કપડાનું કૂટકું ખંભા પર મૂકીને જુનાગઢ હાલોલ કેશોદ વંશની બધી ફેરી કરતા. પણ બાપુએ કીધું મારો રામ તારું ભલું કરે એટલે એને ફેરી બંધ થઈ અને ઈશ્વર કર્યો, સારામાં સારો ચાલવા માંડ્યો. ખૂબ સરસ. બાપુએ કીધું કે મારો રામ તારું ભલું કરે અને સંતનું તો રામને પણ સાંભળવું પડે, જેથી કરીને એમને એટલી કૃપા થઈને આગળ વધ્યા. એટલે આપણા સમાજની અંદર આવા વંદનીય સંત હોય એ આપણા માટે ગૌરવની વાત છે. અને આપણા બધાએ એટલું એમને અહીંયા દર્શન માટે આવ્યા એ પણ બહુ એક આપણે સ્પંદનશીલ વાત છે. અને એક છેલ્લી વાત કરીએ તો બાપુનો એક પરચો અમને દાદા ઘણીવાર કહેતા, મને હવે તો યાદ રહી ગયો છે. અને મારી ઈચ્છા બધા જાણ્યા, આપણે જે બિલખા સ્ટેટ રાણી સાહેબને વૃત્તમાં જીવિત કર્યા. આ એક પરચો બાપુનો હતો એ દાદા આપણને કહે છે. અને આપ તમે વાત કરતા કે જ્યારે હરીશચંદ્રસિંહજીના રાણી સાહેબ એ મૃત પામ્યા હતા તો એક આપણે સંપૂર્ણજી બાપુએ બાપુ ટકોરમાં રહેતા, બાપુ ટકોરમાં રહેતા. અને દર મહિને ભીખા હરિચંદ્રસિંહ અને રાણી સાહેબ મીનાબા બે ટકોર ફૂલ આવે બાપુના દર્શન માટે વિલકા સ્ટેટના રાણી સાહેબને જે સ્ટેટ છે એ તપોવન બંગલે આવતા એમ કહેવાનું થાય છે દાદા. અને બાપુને વિનંતી કરે, બાપુ અમારા ભીખા આવતું. બાપુ કે હા આવીશ એમ કરતાં કરતાં 10 વર્ષ વીતી ગયા. પછી બાપુ રાજકોટની અંદર જણકરણ હોલમાં સત્સંગ એક મહિનો કરાવ્યો. પછી બાપુના ડ્રાઈવર ભીમજી ગઈ. એટલે બાપુ કે ભીમજી આપણે મોટર સુરનગર લઈ લે. હવે રાજકોટ બહાર 11 કિલોમીટર ખાસ હનુમાનની પ્રાચીન મંદિર છે ખાસ હનુમાન. એટલે બાપુને વિચાર આવ્યો કે બિલખા મને બહુ કહે છે. એટલે ડ્રાઈવરને કે આમંત્રણ હતું વિલકા સ્ટેટમાં એટલે જવા માટેનો બાપુએ વિચાર કર્યો. બાપુએ કીધું ડ્રાઈવર ભીમજીભાઈને કે તું મોટર પાછી વાર બિલખા લઈ લે. હવે ડ્રાઈવર તો છૂટી હોય એટલે ભીમજીભાઈ બાપુને ઈશારાથી કીધું, બાપુ ઠેકાણા છે ને, તમે શું કીધું સુરનગર લઈ લે. આ 11 કિલોમીટર હાથ ધર્મનું જગ્યાએ પાછી લે. બાપુ કે તું હાથો છું પણ તું મારો ડ્રાઈવર છું, નક્કી કરો પગાર તને આપું છું ને એ રૂપિયા ઓછો આપું છું, તારી ફરજ શું છે, હું કોઈ તારે ચલાવવાની. બિલખા લઈ લે. બિલખા ગયા. તારે 11 નહોતી, પૂનમ નહોતી, અમાસ નહોતી, કોઈ તહેવાર નહોતો અને ગામમાં હડતાળ. એટલે વેપારી બધા દુકાનો બંધ હોય, બહાર બેઠા હોય, ગામમાં બંધ હતું. એ બાપુએ પૂછ્યું એટલે 11 નથી, પૂનમ નથી, જન્માષ્ટમી નથી, આ દુકાનો ક્યાં બંધ છે? તો બધા વેપારી બાપુ બિલખા સ્ટેટ મીનાબા સ્વર્ગવાસ થઈ ગયો. રાણી સાહેબ દેવ જગ્યા વૈદ્ય બોલાવ્યા, નાળી તપાસ કરી, વૈદ્ય કીધું સમસાન લઈ જાઓ. દીવો પ્રગટાવ્યો હતો એટલે બાપુએ સીધા ડ્રાઈવર છે રાજમહેલ લઈ ગયો. રાજમહેલ ગયા તો ઉડામાં બધા હતા ડૉક્ટર એટલે બધાને કીધું બધા બહાર નીકળી જાઓ. પછી બાપુએ હાથમાં પાણી લઈને મંત્ર બોલીને અંજલી છાંટી બધાને જીવતા બાપુએ કર્યા. આ એક સચોટ ઉદાહરણ છે અને આ પરચા છે બાપુના. આવા ઘણા બધા પરચા છે. દાદા એમને પ્રત્યક્ષ રીતે પણ જાણતા હતા અને ઘણા સમયથી અહીંયા આવે છે. અને એમને અમને વાત કરી કે આપણે જાઓ એટલે અમારા રતુર યુવા સેવા સંગઠન સુરેન્દ્રનગરની ટીમ પહેલા 13 જણાને લઈને આ આશ્રમમાં રૂબરૂ આવી. અમને ખૂબ ગમ્યું અને ત્યારબાદ અમને એવું થયું કે સમાજના દરેક ભાઈઓ બહેનોને પણ આ વાત કરી અને બધા આવે તો વધુ એક આનંદ થાય અને સારો એવો ધાર્મિક પ્રવાસ થાય. તો દાદા છેલ્લે આપણે આ આશ્રમે કેવી રીતે આવવું એ આપ જણાવશો. સુરેન્દ્રનગર રહેતા હોય, માનો કે હોમટાઉન સુરેન્દ્રનગર હોય તો કેવી રીતે આવી શકે? સુરેન્દ્રનગરમાંથી ટ્રેન મારફતે અવાય. ટ્રેન મારફતે આવે અને જામનગર બાંદ્રા ઇન્ટરસિટી બરોબર ત્યાંથી 8:30 ઉપડે. અહીંયા 12 વાગે બરોડ આવે, 1 વાગે ભરૂચ અને ત્યાંથી અહીંયા 2 રિક્ષા પકડવી પડે. ધારેસર ચોકડી અને મંગલેશ્વર. અમે બધા પોતાની કાર લઈને આવ્યા હતા અને અત્યારે એક 56 જણાથી 57 જણા
નો આપણે સમાજની ટૂર આપણે કરેલી છે અને 57 થી 58 જણા આપણે અહીંયા બધાએ સંપૂર્ણાનંદજી બાપુના દર્શન કર્યા અને ખૂબ સારો અને યાદગાર પ્રવાસ બન્યો અને ભવિષ્યમાં પણ આવા પ્રવાસો આપણે કરતા રહીએ અને આપણા સમાજના જે કોઈ સંત છે એમની માહિતી દાદાએ આપણને આપી એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને બધાને જય માતા. બે બુક બહાર પડી સંતના સસવારે એ જાણીતા ભગવાનમાં છે ઇન્કમટેક્સ સર્ટિફિકેટ મળી ગયું છે જિલ્લાના એમને બે બુક બહાર પડી સંતના સસવારે. બીજું અહીંયા જે બાપુનો આશ્રમ છે કોઈ પણ પિતૃ અર્થે કોઈને પોતાના પિતૃ અર્થે તિથિ લખાવી હોય તો અહીંયા વર્ષોથી એ રીતે સિસ્ટમ છે કે તમારે એક જ વાર તિથિ લખાવવાની અને એ તિથિ આજીવન લખાઈ જાય. મતલબ કે મારા મમ્મી ગુજરી જાય 25 વર્ષ થયા તો અમે એમની 16/3 તિથિ લખાવેલી છે એટલે દર 16/3 આપણા ઘરે પોસ્ટકાર્ડ એ લોકો મોકલી દેશે કે આજે તમારા પિતૃની તિથિ છે તો આજનો પ્રસાદ જે હોય એ આપણા તરફથી કાયમ માટે દર વર્ષે અહીંયા રહે છે અને એ તિથિ અર્થે 11,000 રૂપિયાથી શરૂઆત થાય છે. કોઈ પણને ગમે ત્યારે કોઈ એવું નથી અત્યારે ભવિષ્યમાં ગમે ત્યારે કોઈના પિતૃ પાછળ કોઈને કંઈ તિથિ લખાવી હોય તો એ આજીવન અહીંયા આ રીતનું ચાલે છે. એક જ વાર લખાવવાની એ તમારે કાયમ માટે તિથિ અહીંયા રહે અને એ લોકો દર વર્ષે તમે કદાચ ભૂલી ગયા પણ તમારા પિતૃની એ લોકો તમને પોસ્ટકાર્ડ દ્વારા જાણ કરે કે 2 દિવસ અગાઉ કે તમારે પિતૃની તિથિ આવે છે તો તમે પ્રસાદ લેવા આવજો. આશ્રમમાં એ તારીખમાં જેટલા લોકો જમે એ તમારા પિતૃ પાછળ જમે. આ રીતની માયા છે. આ રીતની માયા છે.